સુરતના સૈયદપુરા વરિયાળી બજારમાં શ્રીજીની પંડાલમાં સ્થાપના કરવામાં આવી છે, જેમાં કેટલાક લોકો દ્વારા ગતરોજ રાત્રિના સમયે કાંકરીચાળો કરવામાં આવ્યો હતો। આ મામલે લોકો દ્વારા ઘટનાની પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી તથા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ જ રીતે ગયા વર્ષે પણ પથ્થરમારો કરાયો હતો। આ ઘટનામાં લોકો રોષે ભરાયા હતા અને પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા હતા। શહેરના પોલીસ કમિશનર અને મેયર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। આ સ્થિતિને કાબૂમાં લેવા માટે રાત્રે પોલીસનો કાફલો પણ મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યો હતો। મૂર્તિ ખંડિત કરવાના મામલે 2 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। આ પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી ઘરોમાં જઈને તપાસ શરૂ કરાઈ છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશનરને કડક સૂચના આપી છે। ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ અધિકારીઓ સક્રિય થયા હતા। સુરતની ઘટના પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી નજર હેઠળ છે, ત્યારે પોલીસે કોમ્બિંગ હાથ ધરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે। હર્ષ સંઘવીના આદેશ બાદ પોલીસ વિભાગે કડક કાર્યવાહી કરી હતી। શાંતિ દોહડનારા તત્વોને સવાર સુધીમાં ઝડપી પાડવા માટે કડક સૂચના આપવામાં આવી હતી, જેમાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ આસપાસના વિસ્તારોના મકાનોમાં જઈને પૂછપરછ કરી રહી છે। કાંકરીચાળો કરનાર તમામની સામે કડક હાથે કામગીરી કરવામાં આવે તે જરૂરી છે। આ વિધર્મીઓ દ્વારા ગણેશોત્સવમાં ખલેલ પહોંચાડવાનું આ કૃત્ય કરવામાં આવ્યું છે, ત્યારે કડક કાયદાના પાઠ ભણાવવા જરૂરી બન્યા છે। સૈયદપુરા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવી છે। સુરતના ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટનામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશનરને સુરતની શાંતિ દોહડનારા તત્વોને સવાર સુધીમાં ઝડપી પાડવા માટે કડક સૂચના આપી હતી અને જે મુજબ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 27 પથ્થરબાજોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હજી સીસીટીવી કેમેરા, ડ્રોન કેમેરા અને બીજા સંસાધનોથી વધુ કડક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો ધારાસભ્ય કાંતિ બલર ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ ઉપરાંત પ્રફુલ્લ પાનસેરિયાએ નાગરિકોને શાંતિની અપીલ કરી છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। વિસ્તારમાં સૈયદપુરા પોલીસ ઓફિસની સામે એકલા નાના મોહલ્લામાં જ્યાં આગળ હિન્દુ સમાજ નાનો છે, લઘુમતી સમાજ લઘુમતી આગળ સંખ્યામાં એ લોકો ઘણા વર્ષોથી ગણપતિની પ્રતિમા સ્થાપન કરતા હતા। એ પ્રતિમા પર નાના બાળકો કે આવીને સ્ટાર્ટિંગમાં હુમલો કર્યો અને પથ્થરમારો કરીને કંઈ ભગવાન ઘરે ખંડિત થાય એવું દેખાયું નથી, પરંતુ એવું કહે છે। પરંતુ આ સમાજ જ્યારે અહીંયા એકલો હોય ત્યારે પોલીસે બંદોબસ્ત પણ મૂક્યો તેવું કે જ્યાં કુટુંબના લોકો